સુરતના અશ્વિની કુમાર રોડ પર વહેલી સવારે આજે ઓઇલ ઢોળાતા વાહનો સ્લીપ થવાની ઘટનાઓ બની હતી। 1 થી 1.5 કલાકના સમયમાં 9 જેટલી બાઇક સ્લીપ થઈ ગઈ હતી, જેમાંથી 2 લોકોને વધારે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી। જોકે ફાયરના જવાનોને કોલ મળતા તાત્કાલિક રસ્તો સાફ કર્યો હતો। મળતી માહિતી પ્રમાણે સુરતના અશ્વિની કુમાર વિસ્તારમાં ગૌશાળાથી લઈ અશ્વિની કુમાર સ્મશાન ગરનાળા સુધીના રોડ પર વહેલી સવારે કોઈક રીતે ઓઇલ ઢોળાયું હતું, જેના પગલે 1 કિલોમીટરનો રસ્તો લપસણો થઈ ગયો હતો। વાહન ચાલકો સ્લીપ થઈ રહ્યા હતા। આ દરમિયાન વહેલી સવારે અહીંથી પસાર થતા બાઇક ચાલકો સ્લીપ થઈને પડવાનું શરૂ થયું હતું। સવારે 9 વાગ્યા સુધીમાં 9 જેટલા બાઇક ચાલકો સ્લીપ થઈને રોડ પર પટકાયા હતા। ગૌશાળા નજીક 3 જેટલા બાઇક ચાલકો સ્લીપ થયા હતા। ત્યારબાદ રામબાગ સોસાયટી પાસે 2 બાઇક ચાલકો સ્લીપ થયા હતા, જ્યારે અંતિમ યાત્રામાં જઈ રહેલા 2 બાઇક ચાલકો લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે સ્લીપ થઈને રોડ પર પટકાતા ઈજા પહોંચી હતી, જેથી તેમને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા। જ્યારે અશ્વિની કુમાર ગરનાળા પાસે 2 યુવકો પણ બાઇક સ્લીપ થઈ હતી, જોકે અન્ય બાઇક ચાલકોને સામાન્ય ઈજાઓ થઈ હતી। મારું નામ ઘનશ્યામભાઈ ડાભી, ઉપદ્રા ફાયર સ્ટેશન પેટ્રોલમાંથી ઓઇલનો કોલ મળેલો એક કે રોડ ફૂલપાડા રોડ આપણે રેલવે ગરનાળા પાસે કે ઓઇલ ઢોળાયેલું છે અને અહીંયા હોન્ડાની એવું સ્લીપ ખાઈ છે કે છે, તમને કોલ મળ્યો એટલે તરત અમે કોલમાં આવ્યા, સફાઈ કામગીરી ચાલુ કરી ધોવાનું નહીં ઓઇલ નહીં। ઓઇલ 1 કિલોમીટર જેવું અંતર છે, 1 કિલોમીટર જેવું આપણે રામબાગથી ત્યાં ફૂલપાડા સુધી અશ્વિની કુમાર 1 કિલોમીટરના રોડ પર ઓઇલ ઢોળાવાનો કોલ ફાયર કંટ્રોલમાં કરવામાં આવતા કાપોદ્રા ફાયર સ્ટેશનની એક ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી। ત્યારબાદ આ 1 કિલોમીટરના રસ્તા અને પાણીનો મારો ચલાવી સાફ કરવામાં આવ્યો હતો, જેથી વાહન ચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। કાપોદ્રા ફાયર સ્ટેશનના જવાન ઘનશ્યામભાઈ ડાભીએ જણાવ્યું હતું કે કંટ્રોલમાં કોલ આવ્યો હતો કે ઓઇલ ઢોળાવાના કારણે બાઇક સ્લીપ થઈ રહી છે। 1 કિલોમીટરના અંતરમાં ઓઇલ ઢોળાયેલું હતું, તેને પાણીનો મારો ચલાવી સાફ કરવામાં આવ્યું છે। આપણે કમલેશભાઈ બોલું છું, આપણે અશ્વિની કુમાર એકે રોડ આખા રોડ પર ઓઇલ લીકેજ થયું છે, એ કારણે આપણે 8 થી 9 જણા ગાડીઓ સ્લીપ ખાઈ ગઈ છે, એમાંથી 2 જણાને 108માં લઈ જવામાં આવ્યા છે। અત્યારે કામકાજ ચાલુ છે, તમે જોઈ શકો છો કે અત્યારે રોડ ધોવાય છે। અત્યારે આ ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યા છે, એ લોકો રોડ સાફ કરે છે। સ્થાનિક કમલેશભાઈએ જણાવ્યું હતું કે સવારે 8 થી 9 વાગ્યાની વચ્ચે 9 જેટલા બાઇક ચાલકો અહીં સ્લીપ થઈને પડી ગયા હતા। ગૌશાળાથી અશ્વિની કુમાર ગરનાળા સુધીમાં કોઈ લીકેજ થયા બાદ ઓઇલ ઢોળાયું હતું અને જેના કારણે આજે આ અકસ્માતો સર્જાયા હતા। જોકે ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી રોડને સાફ કર્યો છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।